વિસાવદર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો આરોપ, આપની સભામાં ભાજપના કાર્યકરોએ પથ્થરમારો કર્યાનો આરોપ। જીવાપર વિસ્તારમાં આપની સભામાં પથ્થરમારો કર્યાનો આરોપ। ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના પુત્ર પર તેમણે આરોપ લગાવ્યા। અક્ષય રીબડિયા, નાસિર મેતરના માણસોએ પથ્થરમારો કર્યાનો આરોપ તેણે લગાવ્યો। આપની સભામાં આવી લોકોને ગાળો આપી હોવાનો પણ ઇટાલિયા આરોપ લગાવ્યો છે। મોડી રાત્રે ઇટાલિયા અને યુવરાજસિંહ જાડેજા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસે ગોપાલ ઇટાલિયાની ફરિયાદ લીધી છે। ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્ર તેમજ ભાજપના બીજા કોર્પોરેટર નાસિર નામના વ્યક્તિના માણસો એ ગાળાગાળી કરતા હતા, હાથમાં પથરાનું લઈને આવ્યા હતા। અને ત્યાર પછી હું એ પેલા ભાઈના ઘરેથી નીકળ્યો ઊભો થઈને, અને નીકળ્યો એટલે મને પણ પથરા મારવાની કોશિશ કરી, પણ બીજા બધા લોકો એને પકડી રાખ્યો। એ માણસને હું જોઈએ ઓળખું છું। પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને આવ્યા તો પાછળ બીજા 2-5 માણસો આવ્યા પોલીસ સ્ટેશન, એને અહીંયા ગાળાગાળી કરવા લાગ્યા। તો અમે અહીંયા પીઆઈ સાહેબને મળ્યા, જે કાંઈ ઘટના જેવી રીતે જેમ બની હતી એની વાત કરી। પીઆઈ સાહેબે અમને સહયોગ આપ્યો અને જે કાંઈ કાયદા પ્રમાણેની કાર્યવાહી હોય એ પ્રમાણે અમારી ફરિયાદ લખી લીધી છે। उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले, तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है। यहाँ पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है। तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ अभी हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे।